નમસ્તે સ્ટુડન્ટ, આ એક અલગ આખો પ્રોગ્રામ છે એટલા માટે આના માટે હું સ્પેશિયલ અલગથી વિડીયો બનાવી રહ્યો છું. પ્રોગ્રામ આપ્યો છે ઇમ્પ્લિમેન્ટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ માસ્ક અપર નિબલ ઓફ R7 એન્ડ લોઅર નિબલ ઓફ R6. ખાસ સમજો, પહેલા તો માસ્ક કરવું એટલે શું? માસ્ક કરવું એટલે કે નંબરને 0 કરી દેવો, એ નંબરને આખો જે છે 0 કરી દો. પણ શું કરવાનું છે કોને? તો કે ખાલી અપર નિબલ આપણો 8 બીટનો નંબર હોય, એટલે કે હું અહીંયા 1 2 3 4 5 6 7 અહીંયા લખીશું 1 0 1 0 1 0 1 1. એમાંથી આ 4 થાય લોઅર નિબલ, આ 4 થાય હાયર નિબલ. મારે ખાલી શું કરવાનું છે તો કે અપર નિબલ કોનો? R7 જે છે એનો અપર નિબલ, એટલે કે અપર નિબલ એટલે કે હાયર નિબલ. આને મારે શું કરી દેવાનું છે? 1 0 1 0 માંથી 0 0 0. પણ એનો લોઅર નિબલ કેવો રહેવો જોઈએ? સેમ. બીજું R6 માં શું કરવાનું છે? લોઅર નિબલ 0 0 કરી દેવાનું છે. માસ્ક કરવાનું છે એટલે કે 0 0. માસ્ક એટલે કે છુપાવવું, તો એને શું કરી દેવાનું છે? 0 0 કરી દેવાનું. એટલે કે આને આપણે R7 કહીએ, કે જેમાં હું શું કરી રહ્યો છું? અપર નંબરને 0 કરી. હવે અમારી પાસે આ R6 નું એક રજીસ્ટર છે અને એની અંદર નંબર આપ્યો છે કંઈક આવો. તો એમાં મારે શું કરવાનું છે? લોઅર નિબલ એટલે આ બધાને 0 0 કરી દેવાનું. અને આ નંબર કેવો રહેવો જોઈએ? મારો એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. તો મને આપણો પ્રોગ્રામ છે કે આપણે બે રજીસ્ટર, એમાંથી R7 છે એના અપર નિબલ જે છે એ બધા માસ્ક કરવાના, એટલે 0 કરવાના. અને R6 નામનું રજીસ્ટર છે એના લોઅર નિબલ 0 0 કરવાના, એટલે કે માસ્ક કરવાના. એના માટે સૌથી પહેલા મારે શું કરવું પડે? તો કે મારે બે ડેટા R6 અને R7 માં મૂકવા પડે. તો પ્રોગ્રામની શરૂઆત કરશું આપણે org 0000h. ત્યારબાદ શું કરશું? ડેટાને લોડ કરશું. ડેટાને લોડ કરવા માટે આપણે લખશું અહીંયા મૂવ R6. પહેલા R7 ની વાત કરીએ તો R7, હેશ. ધારો કે આપણે લઈ લઈએ છીએ નંબર 22h. તો શું થશે? 22 નંબર શેની અંદર જતો રહેશે? R7 ના રજીસ્ટરમાં. તમારી જે ઇન્ટરનલ રેમ છે એમાં R7 નો જે રજીસ્ટર 07 નંબરના લોકેશન ઉપર છે ત્યાં 22 ડેટા સ્ટોર થઈ જશે. બીજું હું શું કરું છું? મૂવ R6, હેશ 42 લઈ લઈએ આપણે નંબર. તો હવે આનો નંબર શું થશે? 42 નંબરનો ડેટા ક્યાં જતો રહેશે? R6 નામના રજીસ્ટરમાં જઈ અને સ્ટોર થઈ જશે. એક ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ કે જ્યારે પણ તમારે કોઈ પણ નંબરનું માસ્કિંગ કરવું હોય તો તમારે એન્ડ લોજિકનો યુઝ કરવો પડે. એન્ડ લોજિક શું કહે છે? એન્ડ લોજિક કહે છે કે જ્યારે તમે કોઈ નંબરને 0 સાથે એન્ડ કરો, 0 સાથે, ત્યારે નંબરનું આઉટપુટ શું થઈ જાય છે? 0. પણ જો તમે એ નંબરને 1 સાથે એન્ડ કરો તો શું આવે છે? નંબર એઝ ઇટ ઇઝ રહે છે. મારે શું કરવું છે? મારે અપર બાઇટ જે છે આના જે અપર નિબલ, એટલે કે જો 22 ની વાત કરીએ તો 22 એટલે શું થશે? 0 0 1 0 0 0 1 0. અપર નિબલ કયા કહેવાશે? આ બીટ મારે શું કરી દેવા છે? 0 0 કરી દેવા છે. જો મારે આને 0 0 કરવા છે, આને તો મારે કેવા રાખવાના છે? એઝ ઇટ ઇઝ. જો મારે આને એઝ ઇટ ઇઝ રાખવા, જો મારે આને એઝ ઇટ ઇઝ રાખવા હોય તો હું એને શેની વડે મલ્ટીપ્લાય કરીશ? 1 વડે એન્ડ કરીશ. 1 વડે એન્ડ કરવાથી નંબર કેવો રહેશે? એઝ. મારે કોને એઝ ઇટ ઇઝ રાખવાના છે? R7 ની અંદર ધારો કે હું આ નંબર લઉં છું તો મારે લોઅર નિબલને એઝ ઇટ ઇઝ રાખવાના છે. એઝ ઇટ ઇઝ રાખવાના છે તો હું આની સાથે 1 ને મલ્ટીપ્લાય કરી દઈશ. અને 0 કોને કરવાના છે? અપર નિબલને 0 કરવાના છે. 0 કરવા હોય તો એની સાથે શું કરીશ? 0 વડે એન્ડ કરી દઈશ. તો આ નંબર શું થઈ જશે? 0 0 0 0. હવે આ બંનેનું એન્ડ કરશો તો શું થઈ જશે? આ નંબર તમારો છે એ બધા 0 થઈ જશે. આ નંબર એઝ ઇટ ઇઝ રહેશે. તમારે એન્ડ ઓપરેશન યુઝ કરવું હોય, એટલે કે એન્ડ લોજિક યુઝ કરવો હોય તો એક નંબર આપણે શેમાં લઈ લેશું? એ
અને એની સાથે આપણે આનું એન્ડ ઓપરેશન કરાવશું. એટલા માટે હું શું કરું છું, મૂવ એ કોમા હેશ. કયો નંબર લઈશ, તો કે નંબર હું લઈશ 0f. કયો નંબર લઈશ, 0f. કેમ લઉં છું, કારણ કે મારે એન્ડ લોજિક યુઝ કરીને અપર બાઇટ ને શું કરી દેવું છે, અપર નિબલ ને 0 0 કરી દેવું છે. એટલા માટે હું અહીંયા લઈશ નંબર 0fh. એટલે હવે શું થઈ જશે, 0f નંબર ક્યાં જતો રહેશે, એ રજિસ્ટરમાં જતો રહેશે. આ નંબર જતો રહેશે. હવે આપણી પાસે એન્ડ લોજિક યુઝ કરવાનું છે, ANL. એટલે કે એન્ડ લોજિક કોનું કોનું યુઝ કરીએ, તો કે ભાઈ 76 નંબર જે છે, R6 તમારું જે રજિસ્ટર છે એની સાથે તમે કોનો એન્ડ કરશો, એ રજિસ્ટરનો એન્ડ કરશો. એટલે હવે શું થશે, તમારા એ રજિસ્ટરમાં કયો નંબર છે, 0f. R6 માં કયો નંબર છે, પહેલા આપણે R7, કારણ કે અપર નિબલ R7 કરવો છે, તો અહીંયા આપણે લેવું પડશે R7. તો R7 માં કયો નંબર છે, 22. 22 એટલે શું થશે, 0 0 1 0 0 0 1 0. આ થયું 2, આ થયું 2. એની સાથે આપણે એન્ડ લોજિક યુઝ કરશું કોનું, એ. એમાં શું મૂક્યું, 0f. 0f એટલે શું થશે, 0 0 0 0. f એટલે શું થશે, 1 1 1 1. મારો પર્પસ શું છે, R7 ના અપર નિબલ ને માસ્ક કરવાનો, એટલે કે 0 કરવાનો. અપર માસ્ક એટલે કેવું થયું, આ. એટલા માટે મેં એની સાથે શું એન્ડ કર્યું, 0. એટલે હવે તમે આ નંબર જોશો તો શું થઈ જશે, 0 0 0 0. આ નંબર એઝ ઇટ ઇઝ 0 0 1 સાથે એન્ડ 1 અને અહીંયા 0. તો ઉપરના નંબરમાં કોઈ ફરક ના પડ્યો, નીચેના નંબર શું, એટલે નીચેની બાઇટ જે તમારી નિબલ છે એમાં કોઈ ફરક ના પડ્યો. ઉપરના નિબલ શું થઈ ગયા, 0, જે આપણે એક્ઝેક્ટલી જોયું. એટલા માટે આપણે આ નંબર કયો પસંદ કર્યો, એને 0f સાથે આપણે એન્ડ કર્યું. એટલે હવે શું થઈ જશે, તમારો આ નંબર થઈ ગયો 0, આ નંબર થઈ ગયો 2. એટલે કે R7 ની અંદર આ એન્ડ લોજિક કર્યા પછી એમાં શું આવશે, એની અંદર આવશે 0 2. બરાબર. અને એટલા માટે એ કરવા માટે મારે શું કરવું પડશે, આ ઓપરેશન ખરેખર લખવું પડે રિવર્સ. એન્ડ લોજિક એ વિથ R7. એટલે હવે શું થઈ ગયું, એની અંદર 0 2 છે, મારે એને પાછું હું ક્યાં કરી દેવું પડે, R7 માં. તો હું લખી દઈશ અહીંયા મૂવ R7, એટલે શું થઈ જશે, તો કે એમાંથી ડેટા R7 માં જતો રહ્યો. પણ હવે શું થયું કે R7 ની અંદર એના જે અપર બીટ હતા, અપર નિબલ હતા, એ બધા શું થઈ ગયા, માસ્ક થઈ ગયા. એટલે કે 0 0 થઈ ગયું. સેમ લોઅર નિબલ હવે મારે શું કરવું છે, કોનું, R6 નું. તો ફરીથી હું કમાન્ડ શું લખીશ, તો કે મૂવ એ કોમા હેશ. અહીંયા મેં 0f લખ્યા હતા, લોઅર બાઇટ કરવા માટે શું કરવું પડશે, f0. હવે ડાયરેક્ટ હેશ પછી તમે f લખો તો એને ખ્યાલ નહીં આવે. એટલા માટે એને નંબર છે એવું કહેવા માટે મારે આગળ શું લખવું પડે છે, 0 અને f0. નંબર મારો ખરેખર કયો છે, f0. પણ f લખીએ હેશ પછી શું હોવો જોઈએ, ડેટા. 0 પછી ડાયરેક્ટ f જશે તો માઇક્રો કંટ્રોલર કન્ફ્યુઝ થશે. કન્ફ્યુઝ ના થાય એટલા માટે આપણે આગળ શું મૂકી દઈએ છીએ, 1 0. બાકી આપણો નંબર કયો છે, ખરેખર f0. એટલે હવે મેં શું કર્યું છે, એ રજિસ્ટરની અંદર મારું શું જતું રહ્યું છે, f0 જતું રહ્યું છે. f0 એટલે શું, f0 એટલે થશે 1 1 1 1 અને પાછળ શું થશે, 0 0 0. આને હું એન્ડ લોજિક યુઝ કરીશ કોની સાથે, ANL એ R6 સાથે. R6 માં કયો નંબર છે, R6 માં છે 42. 42 એટલે કયો નંબર થશે, 0 1 0 0 0 0 1 0 2 0. આનું એન્ડ ગેટ થાય તો શું થશે, 0 સાથે કોઈ પણ વેલ્યુ આવે શું થઈ જશે, 0 0. એટલે તમારું લોઅર નિબલ છે એ શું થઈ ગયું, 0 થઈ ગયું. અપર નિબલ કેવું રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે અહીંયા 0, આ 0, આ 1 અને આ 0. તો તમારા અપર નિબલમાં આમાં કોઈ ફરક ના પડ્યો, શું થઈ ગયું, લોઅર નિબલ.
તો જ્યારે પણ તમારે લોઅર લેવલને ચેન્જ કરવું હોય તો એન્ડ લોજિકનો યુઝ તમે શેની સાથે કરશો? F0 સાથે. જો તમારે અપર બીટ માસ્ક કરવું હોય, 0 કરવો હોય તો તમે કોનો યુઝ કરશો? તો કે 0F નંબરનો યુઝ કરશો, એમાં લઈ અને પછી એન્ડ લોજિકનો યુઝ કરશો. આપણું એન્ડ ઓપરેશન થઈ ગયું છે એટલે હવે આપણે પાછું એને ક્યાં કરી દેશું? મૂવ કરી દેશું. શેમાં? R6 રજિસ્ટરમાં. રિઝલ્ટ ક્યાંથી લેશું? એમાં. આ બધી જગ્યાએ સેમિકોલન આવે. આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે અહીંયા છેલ્લે શું લખી દઈશું આપણે? એન્ડ લખી દેશું. તો માસ્ક કરવાના પ્રોગ્રામ જ્યારે પણ પૂછાય ત્યારે તમારે એન્ડ લોજિકનો યુઝ કરવાનો હોય. અપર બીટ અને લોઅર બીટ તમને ખબર હોવી જોઈએ, અને અપર બીટ જો તમારે 0 કરવું હોય તો તમે નંબર યુઝ કરશો 0F. લોઅર બીટ 0 કરવું હોય તો તમે નંબર યુઝ કરશો F0. ઓકે, તમને આ વિડીયો અને પ્રોગ્રામ ખ્યાલ આવી ગયો હશે. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો જોવા માટે થેન્ક યુ.